કેમ મેડમ, કેમ આજે આમ મોઢું ચડાવીને બેઠા છો? હું તમને આજે લાસ્ટ વોર્નિંગ આપું છું. તમારે તમારા મમ્મીથી જુદા રહેવાનું છે કે નહીં? જો તમે જુદા ન થાઓ તો પછી હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. મેં તને હજારો વાર કીધું છે કે તારા બધા જ નિર્ણય તારા બાપના ઘરે ચાલતા હશે, અહીંયા મારા ઘરે નહીં. કે મારે કોની સાથે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે નહીં, એ નિર્ણય તારે લેવાની જરૂર નથી. હું લઈ લઈશ મારો નિર્ણય મારી જાતે. ઠીક છે, જો આટલો બધો પાવર હોય ને તો હું મારા પપ્પાના ઘરે રહેવા જાઉં છું. પછી જોઈ લેજો, મને મળવાની કે મને ફોન કરવાની કોશિશ નહીં કરતા. પણ જે મા બાપે મને આ દુનિયા દેખાડી, મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, શું એ મા બાપને જ્યારે કમજોર થયા છે ત્યારે છોડી દો? કેવી વાત કરે છે તું? ને તું જેવું કહે છે ને એ વાત તો ક્યારેય નહીં બને. આજે નહીં અને કાલે નહીં. તું બે કોડીની કાલે સવારની આવીને બેઠી છે. મને મારી માથી જુદો કરવા માંગે છે. અરે ધિક્કાર છે તારા મા બાપના આવા સંસ્કારને. મારા મા બાપે મને સંસ્કાર સારા જ આપ્યા છે, એટલે જ તમને જુદા રહેવાનું કહું છું. છૂટાછેડા લેવાનું નથી કહેતી. શું બોલી તું? તારા મા બાપે તને સારા સંસ્કાર આપ્યા છે? અરે તારા મા બાપે તને સારા સંસ્કાર આપ્યા હોત ને તો તું તારી સાસુની સામે આમ શબ્દોનો વરસાદ ન કરત. જ્યારે હોય ત્યારે એની સાથે બસ લડ્યા જ કરે છે, પછી મને કહે છે કે તમે જુદા થઈ જાઓ. અરે આવી ગઈ મારી દીકરી. પણ બેટા આમ અચાનક કેમ આવવાનું થયું? પપ્પા, તમને તો ખબર જ છે ને કે આ તમારી લાડકી કોઈનું નથી સાંભળતી. હા બેટા, એ તો મને ખબર જ છે, પણ થયું છે શું માનીને વાત કર તો મને ખબર પડે ને. પપ્પા, આજે હું રોહન જોડે ઝઘડો કરીને અહીં આવી છું. શું રોહન સાથે ઝઘડો થયો? પણ એ તારી સાથે ઝઘડો કરે શું કામ? અરે જે હોય એના મોઢા પર કહી દેવાય ને. પપ્પા, આ તમારી લાડકી કોઈનું સાંભળે એમ છે? પાછી પડે એમ છે? ત્યાં તો હું કોઈને કંઈ બોલવા જ નથી દેતી. બધાને હું મારી આંગળીના ટેરવે નચાવું છું. વાહ બેટા વાહ, હવે મારી દીકરી કરી હો. અને ત્યાં જે કાંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. અને આમ પણ ભગવાને થોડી જિંદગી આપી છે તો શાંતિથી અને મોજથી જીવવાની હોય, નહીં કે બીજાના દબાણમાં આવીને. પણ પપ્પા, જો આ ઝઘડો વધી જશે અને રોહન મને તેડવા નહીં આવે તો? અરે બેટા, નો આવે તો કાંઈ નહીં, આટલી બધી મૂંઝાતો શું કામ? દુનિયામાં ક્યાં છોકરાની તાણ છે? હું તને સારો છોકરો છે ને બીજે પરણાવી દઈશ. સારું પપ્પા, તમે બેસો, હું અહીંયા રૂમમાં જ છું. હા. જોયું? દીકરી કોની કોઈની સામે નમે નહીં, કારણ કે આ બાપ જ એવો છે કે દીકરીને કોઈ પણ કાંઈ કહી જાય ને એ સાંભળે નહીં. ને મારી દીકરી પણ મારા જેવી જ છે, કોઈનું સાંભળવા તૈયાર ન થાય ક્યારેય. જે કાંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. અને આવા માણસોને આવો સબક શીખવાડીએ ને તો જ ઠેકાણા આવે, નહીંતર તો આજકાલની વહુ ને સાસુ છે ને દબાણમાં રાખીને જ જીવતી હોય છે.
વિકાંશી, રોહન ક્યાં છે? ખબર નહીં, ઓફિસ જવા માટે રેડી થતા હશે. મમ્મી હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. બેટા, મારે હું તારું કામ છે, બેસ ને. મને મમ્મી શું કામ હતું? બેટા, હા, પાયલ બહુનું શું કરવાનું છે? એ એના પપ્પાના ઘરે ગઈ, પછી નથી તો એના કોઈ સમાચાર કે નથી તો કોઈ ફોન. મમ્મી જવા દો ને એની વાતને. એને અહીંયા રહેવું જ નથી, પછી વારા ઘડીએ શું સમજાવવાનું હોય? બેટા, પણ સાવ આવી રીતે થોડું ચાલે. તું એને કહી દે કે જો એને અહીંયા આવવું જ હોય ને તો આપણે આનો કંઈક ઉપાય શોધીએ, કંઈક રસ્તો કાઢીએ. બેટા, તું આજે જ એને ફોન કરીને એની જોડે વાત કરી લે. નહીં મમ્મી, મારે એને કોઈ ફોન નથી કરવો ને કોઈ પણ જાતની વાત નથી કરવી એની સાથે. ના ભાઈ, આવું નહીં ચાલે. હા, અરે કોઈક ઉપાય તો કરવો જ પડશે ને. જુઓ મમ્મી, આ પાયલ કહે છે ને એમ તો નહીં જ થાય, ક્યારેય નહીં થાય. માટે એની સાથે ફોન કરીને મારે મારો ખોટો સમય નથી બગાડવો. એટલે 100 વાતની એક વાત કે હું એને ફોન નથી કરવા, મારે કોઈ નથી વાત કરવી નહીં. બેટા, તું એક કામ કર. તારે પાયલ સાથે વાત નથી કરવી તો કઈ વાંધો નહીં, પણ તું એક વખત એના પપ્પાને તો ફોન કરી જો, તો આપણને ખબર તો પડે કે શું વાંધો છે. હા ભાઈ, એકવાર ભાભીને ફોન કરીને વાત તો કરી જો. ઠીક છે, હવે તમે મને કહો છો તો હું હમણાં જ વાત કરું છું. હેલો પપ્પા, હું રાહુલ બોલું છું. હા જમાઈરાજ, બોલો ને. પપ્પા, ફાઇલને હવે શું કરવાનું છે? કે જ્યારથી પિયર આવી છે ત્યારથી નથી એણે મને કોલ કર્યો કે નથી કોઈ સમાચાર મોકલ્યો. તો હવે તમે જ કહો, શું કરવાનું છે આ વાત? જો બેટા, મારી દીકરીને છે ને આ રોજના ઝઘડા નથી પહોંચાતા. જમાઈરાજ, તમે જ્યારે તમારી માંથી જુદા થાવ ને ત્યારે મારી દીકરી તમારા ઘરે આવશે. અને જમાઈરાજ, તમે તો સમજદાર છો, તો પછી આ એકને એક વાત મારે 100 વખત ના કરવી પડે. જુઓ પપ્પા, હું મારી નિરાધાર માને આમ એકલો મૂકીને ચાલ્યો જાઉં ને એટલો નાલાયક કે હું નરાધામ નથી, સમજ્યા તમે? અરે જમાઈરાજ, હજુ હું તમને એકવાર સમજાવું છું, અને જો સમજી જાવ ને તો સારું, નહીતર. એટલે પપ્પા શું આ શું તમે મને ધમકી આપો છો? હા, તો એવું જ સમજો ને. તમે તમારી માંથી જુદા નહીં થાવ ત્યાં સુધી હું મારી દીકરીને ત્યાં નથી મોકલવાનું. તો પછી પપ્પા, તમે પણ મારી વાતને કાન ખોલીને સાંભળી લેજો. આ નિર્ણય તમારો છે, મારો નહીં. અને હા, હવે પછીના તમામ પરિણામો ભોગવવા માટે તૈયાર રહેજો. જમાઈરાજ, એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે હું મારી માનો એકનો એક જ દીકરો છું, એટલે મારે મારી માને છોડીને જવું કે ન જવું એ મારી અંગત વાત છે, તમારો વિષય નથી. અને હા, તમે છે ને તમારી મર્યાદામાં જ રહેજો ને હું મારી મર્યાદામાં રહીશ, તો જ બંનેના માન અને સન્માન જળવાઈ રહેશે. અને બીજી વાત કે તમારી દીકરીને શું કરવું અને શું નથી કરવું ને એ તમારા ઘરની વાત છે. બાકી મારા ઘરે તો હું જેમ કહીશ ને એમ જ થશે, કારણ કે હું પરણીને સાસરે નથી ગયો, તમારી દીકરી પરણીને અમારા ઘરે આવી છે.
એટલે સાસરિયાવાળા જેમ કહે ને એમ જ કરવાનું હોય, સમજ્યા? તમે અત્યારે તમારી દીકરીનો પક્ષ લઈ રહ્યા છો ને, તો સાંભળી લો, એક દિવસ તમારે જરૂર પસ્તાવાનો વારો આવશે. કારણ કે જે મા બાપ સાસરીએ દીકરી વહી જાય ને પછી એનો પક્ષ લેતા હોય છે ને, એ મા બાપ જરૂરથી જીવનમાં પસ્તાય છે. એનું તો જીવન બરબાદ કરે છે, પણ સાથે સાથે સામેવાળાની જિંદગી પણ ખરાબ કરી નાખે છે. હા, મૂકું છું હવે. મારો બેટો પણ જમાઈ કેવો માવડિયો થઈ ગયો છે, મારી દીકરીનો વાંક કાઢે છે, એની માનું તો કઈ જોતો જ નથી. જોયું ને મમ્મી, આ મારા સસરાએ શું કહ્યું તે? એક વાત સાંભળી લેજો મમ્મી, હું પાયલના કહ્યા પ્રમાણે તમારાથી જુદો નથી થવા. હું તમને છોડીને ક્યાંય નથી જવાનો. એ લોકોને જે કહેવું હોય તે ભલે કહેતા, મારે એ લોકોની એક પણ વાત નથી સાંભળવી. હું જાઉં છું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. બેટા, કેમ ઉદાસ બેઠો છે? હું શું કરું મમ્મી? તમે જ કહો. મારા સસરાએ શું કહ્યું છે એ વાતની તો તમને ખબર જ છે ને. તમે તમારા મમ્મીથી જુદા થઈ જાઓ તો હું પાયલને તમારા ઘરે મોકલું. પણ મમ્મી, મારા સસરાને આવું બધું બોલવાનો શું અધિકાર છે? મારે તમારાથી જુદા થવું કે ન થવું એ તો આપણા ઘરનો અંગત પ્રશ્ન છે ને. રોહન, તું ચિંતા ન કર બેટા, આનો કોઈક ને કોઈક રસ્તો જરૂર નીકળશે. આપણા ઘરમાં કમાવનાર માત્ર ને માત્ર હું એક જ વ્યક્તિ છું. એમ છતાં મારા સસરા આ વાત પાયલને સમજાવવા તૈયાર જ નથી. જો ભાઈ, તારા જુદા થઈને રહેવાથી જો તારો ઘર સંસાર અકબંધ રહેતો હોય ને, તો હું ભણવાનું છોડીને કઈ કામ ગોતી લઈશ. બેટા, એકાંક્ષીની વાત સાવ સાચી છે. બેટા, અમે માં દીકરી અમારા બંનેનું કરી લેશું. અને આમાં હજુ મારાથી કામ થાય છે. બેટા, તું અમારા લોકો માટે થઈને સારી હસ્તી કીર્તિ જિંદગી શું કામ બગાડે છે? મમ્મી, તમે તમારી જરૂરિયાતો પર કાપ મૂકી મારા બધા જ મોજ-શોખ પૂરા કર્યા છે. હું જ્યારે એકલો પડતો કે રડતો હતો ને, ત્યારે તમે અને પપ્પાએ થઈને જ મને શાંત કર્યો છે, મને હસાવ્યો છે. જ્યારે મૂંઝાયો ત્યારે મમ્મી, તમે ને પપ્પાએ મારા ખભા ઉપર હાથ મૂકીને મને હિંમત આપી છે. તમે લોકોએ મારા માટે આટલું કર્યું છે. જ્યારે મારો તમારા ગળપણની લાકડી બનવાનો વારો આવ્યો મમ્મી, એવા સમયે હું તમને આમ એકલો છોડીને જતો રહ્યો. નહીં મમ્મી, હું તમને લોકોને ક્યારેય એકલો નહીં છોડું. અને આમ પણ મારા પપ્પા તો હવે હયાત પણ નથી.
બેટા તું તું જુદો થઈ જા. મારી વાત માન. બેટા તું અમને મળવા આવતો રહેજે અને આવા નાના નાના ઝઘડાના કારણે આપણું લગ્ન જીવન ખરાબ ન કરે બેટા. પણ મમ્મી, મારા લગ્ન જીવનને હજુ તો માંડ 4 વર્ષ થયા છે. એમાં મારા સસરાને આવું બધું બોલવાનો હક કોણે આપી દીધો? અરે કાઈ વાંધો નહીં બેટા, ભલે ને એ વડીલ છે, એનાથી બોલાઈ ગયું હોય. બેટા તું ખુશી ખુશી જુદો થઈ જા. અને આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો એ નથી. અરે પણ મમ્મી, તમે મારી વાત તો સાંભળો જરા. બસ બેટા, મા બાપો હંમેશા પોતાના સંતાનનું સારું જ વિચારતા હોય છે. ને બેટા હજારો દુઃખ વેઠીને પણ મા બાપ ક્યારેય પોતાના સંતાનનું ખરાબ નથી થવા દેતા. એટલે હું તને કહું છું કે તું જુદો થઈ જા. ને આ વાતનું જરાય ખોટું નહીં લાગે. પણ બેટા મારા હિસાબે તારું લગ્ન સંસાર ન તૂટે ને એ માટે હું ને એકાંશી બંને કહીએ છીએ કે તું માની જા. નહીં મમ્મી, હું તમારી કોઈ વાત નહીં માન. માવતર શું આવા દિવસો જોવા માટે દીકરાને મોટા કરે છે. બેટા હું તારી વાત બહુ સારી રીતે સમજુ છું. અરે આ સંસારમાં કેટલા એવા અભાગણા મા બાપ હશે જે પોતાના સંતાનની ખુશી જોવા માટે પોતાની ખુશીનું બલિદાન આપી દે છે. મમ્મી, પેલી કહેવત મને આજે સમજાય કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. મમ્મી, મમ્મી, મમ્મી. ભાઈ તું અમારી વાત સમજવાની કોશિશ કર. હા, કેમ છે ભાઈ? કેમ કોઈ બોલ્યો નહીં? કઈ ટેન્શનમાં લાગે છે કે શું? અને એ તો કે મને હા ભાભીને તું તેડી આવ્યું કે નહીં? હા રોહન, હવે તારે સમજીને ભાભીને તેડી આવવા જોઈએ. અમને લોકોને શું લાગે છે કે પાયલને નહીં સમજાવી હોય? મેં ઘણા પ્રયત્ન કરી જોયા છે પણ એમ છતાંય પાયલ સમજવાનું નામ જ નથી લેતી. એ તો બસ જ્યાં સુધી હું મારા મમ્મીથી જુદો ન થાઉં ને ત્યાં સુધી એ મારા ઘરે આવવા તૈયાર જ નથી થતી. મારા ભાઈ, તારી સિચ્યુએશન હું સમજુ છું કે ભાભી શું કરવા માંગે છે ને એ સમજાતું નથી. પણ આમ મારી વાત માન, એવું હોય તો ભાભીને એકવાર હજી સમજાવવાનો પ્રયત્ન કર. અને ભાભી જો ન માનતા હોય તો એમને પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કર ને. મારા ભાઈ, મેં એ બધું જ કરી જોયું. મારા સસરા પણ એના જ પક્ષમાં છે. એ તો મને ફોન કરીને એવું કહે છે કે જમાઈરાજ, જો તમે હવે સમજવાના તૈયાર હોય ને તો છૂટાછેડા માટે તમે તૈયાર થઈ જાઓ. એ તો સમજાતું નથી કે હું શું કરું યાર. પણ ભાઈ, મને એક વાતનો જવાબ આપ. આ ભાભીને પ્રોબ્લેમ શું છે તારા મમ્મીથી? પ્રોબ્લેમ આ તો એટલું છે ને ભાઈ કે એને કઈ કામ કરવું જ નથી ગમતું. સવારમાં ઉઠવું છે તો મોડું ઉઠવું છે,
કીટી પાર્ટીમાં જવું છે કે બહેનપણીઓ સાથે આટા મારવા જવું છે? હવે તું જ કે ભાઈ, આપણે લોકો સામાન્ય ઘરમાં રહીએ છીએ, આ બધા ખર્ચા આવી રીતે રહેવું આ કેવી રીતે પોસાઈ શકે આપણને? કદાચ મારી જગ્યાએ તારી પત્ની આવી હોય તો તું શું કરે? કેને મને? ભાઈ ઘર હોય ત્યાં વાસણ તો ખખડતા જ હોય. હા ભાઈ, જો આ રવિની વાત એકદમ સાચી છે. ઘર હોય ને ત્યાં આવા મોટા નાના ઝઘડા થતા જ હોય છે. જો બધા સમજશો ને તો જ ગમે તે પ્રશ્નનું સોલ્યુશન આવશે. મિત્ર, તો આમને આમ ઝઘડા વધતા રહેવાના ભાઈ. દોસ્ત, હું સમજવા તૈયાર છું, પણ પાયલને જરાક તો સમજવું જોઈએ ને. આવી રીતે એમના પિયર ચાલી ગઈ, શું આ સારું લાગે? આજે તો તમે લોકો કહો છો, અને બીજા પણ કહેશે, મારા સગા સંબંધીઓ મને કહેશે, અને કેટલાયને આવો જવાબ આપો ભાઈ. હા ભાઈ, આમાં જોવા જઈએ ને તો વાત તારા સસરા પક્ષનો છે. કારણ કે એમની છોકરી જો ભૂલ કરે ને તો એમને સમજાવવી જોઈએ અને પાછી ઘરે મોકલી દેવી જોઈએ. એની બદલે એ તો તું કહે છે એમ માથે ચડાવે છે. બસ મારા ભાઈ, હવે તો ભગવાનની પાસે એ જ આશા છે, મારા સસરા સમજીને હાલને પાછી ઘરે મોકલી દે. આમ જ મારું ભલું છે. હા ભાઈ, થોડું ટેન્શન ના લેતો, બધું સરખું થઈ જશે. કાંઈ ચાલ. હવે આવી ગઈ બેટા? હા મમ્મી. બેટા, શું વાત છે? અરે, ભાઈ પણ ઉદાસ છે, અરે, તું પણ ઉદાસ છે. શું કરું મમ્મી, આ રોહનભાઈ ને સસરા કોઈ વાત તે સમજતા જ નથી ને. બસ આ જ વાતને લઈને રોહન પણ ઉદાસ છે. હું તો એને કહું છું કે તું જુદો થઈ જા, હજુ પણ અમે અમારું કરી લઈશું. હા મમ્મી, તું સાચું જ કહે છે. ચાલે પાછું એકવાર જઈને આપણે ભાઈને સમજાવીએ. હા ચાલો. મમ્મી, હમણાં મારી ઓફિસેથી જ ફોન હતો, રાજકોટ શહેરમાં મારી બદલી થઈ છે, મને પ્રમોશન મળ્યું છે. ને હા મમ્મી, મારો પગાર પણ વધશે. અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. સારું બેટા, આમ કર, પાયલ બહુ પણ ત્યાં જ છે, એટલે એક કામ કર, તું ત્યાં જ જતો રહે, એટલે અમારાથી અલગ પણ થઈ જઈશ અને તારું લગ્ન જીવન પણ સચવાઈ જશે. હા મમ્મી, એકદમ સાચી વાત છે, હું આમ જ કરું છું. સારું બેટા, તું એક કામ કર, આ સારા સમાચાર અત્યારે જ તારા સસરાને આપી દે. હા સારું મમ્મી. બેટા, મને પેલો ડબ્બો ઉતારી દે. હા અમારા સસરાની સાથે હું પણ ત્યાં જ રહું, એટલે એમને પણ ખબર પડે કે એમની આ દીકરીનું વર્તન કેટલું ખરાબ છે. હલો, હા પપ્પા, કેમ છો? તમારા પછી તમે શું વિચાર્યું? પપ્પા, એમાં વિચારવાનું શું હોય? અરે, મારું ટ્રાન્સફર રાજકોટમાં જ થયું છે, એટલે હું થોડા સમય પછી મમ્મીને છોડીને ત્યાં રાજકોટ જ આવવાનો છું. હા, પરમેનન્ટ તમારી સાથે રહેવા માટે. હા જમાયરાજ, તમે શું કામને ટેન્શન લ્યો છો?
જ્યાં સુધી ઘર ના મળે ને ત્યાં સુધી તમે અમારી સાથે રહેજો. પણ પપ્પા, મારે ક્યાં કઈ બીજું ઘર શોધવું છે? મારે તો તમારી સાથે, તમારા ઘરે મારી દીકરી સાથે જ રહેવું છે. અને આમ પણ હું તમારી દીકરીના આગ્રહથી જ તમને પપ્પા કહું છું ને. જો પપ્પા, 25 વર્ષ મને મારા મા બાપે સાચો, એટલે બાકીના વર્ષો તમે સાચવો ને. ના, એ શક્ય નથી. દીકરી અને જમાઈ કાયમ માટે મારા ઘરમાં સારા ન લાગે. પણ પપ્પા, મારે તો તમારી સાથે જ રહેવું છે, જેથી કરીને તમારા અને તમારી લાડકી દીકરીના સાચા સ્વભાવની મને ખબર પડે. અરે જમાઈ, તમને મેં એકવાર કીધું ને કે દીકરી અને જમાઈ પિયરમાં સારા ન લાગે. દીકરી તો સાસરે જ શોભે. તો હું એ જ કહેવા માંગુ છું વડીલ, દીકરી હંમેશા સાસરે જ શોભે. અને આમ પણ તમારી દીકરી એ આ ઘરની વહુ છે, એટલે તમારી દીકરીનો હું પતિ અને તમે એના પપ્પા છો, એટલે જેટલી ફરજ મારી એના પ્રત્યે છે એટલી ફરજ તમારી પણ એના પ્રત્યે બને છે. હા પપ્પા. હા જમાઈ રાજ, તમારી વાત 100% સાચી છે. હું કાલે જ ત્યાં આવું છું. ઠીક છે પપ્પા, અમારા ઘરના બારણા તમારા માટે કાયમી ધોરણે ખુલ્લા જ છે. સારું જમાઈ રાજ, કાલે મળીએ. ડન. જમાઈ રાજની વાત તો સાચી છે. હું મારી દીકરીને ખોટી સડામણી કરતો હોય ને એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. કૃષ્ણ. આવો આવો વેલા. કેમ છો? મજામાં ને? બસ મજામાં. તમે કેમ છો જમાઈ રાજ? બસ એકદમ મજા. તમે કેવો પપ્પા? તબિયત પાણી તો સારા છે ને? હા જમાઈ રાજ, મજામાં છું. તબિયત પાણી પણ સારા છે. અને આ તમારું બદલીનું જે મેં સાંભળ્યું ને એ સાંભળીને મને ખૂબ આનંદ થયો. પણ એ વાત તો કહો કે આમાં મારી દીકરીનો શું વાંક છે? પપ્પા, હું વાત તો શું કહું, અને આમ પણ તમે પાયેલા પપ્પા છો, એટલે મારા કરતા વધારે તમે તમારી દીકરીને જાણતા હશો ને. હા પપ્પા, એટલું તો હું જરૂર કહીશ કે આ તમારા વધારે પડતા લાડ અને વધારે પડતા પ્રેમે તમારી પોતાની જ દીકરીને સ્વચ્છંદી અને તોછડી બનાવી દીધી છે. પપ્પા, પહેલા તો મા બાપ જ પોતાની દીકરીને સારા સંસ્કાર આપતા નથી અને એમને એમ જ સાસરે વળાવી દે છે. પછી જ્યારે દીકરી પોતાનો વર પોતાની મમ્મીનો વાંક કાઢે ને ત્યારે વાત છે છૂટાછેડા સુધી આવીને અટકી જાય છે. જમાઈ રાજ, તમને એવું નથી લાગતું કે મારી દીકરી વિશે તમે કઈ વધારે બોલી રહ્યા છો? પપ્પા, બીજું એક કડવું સત્ય કહું તમને તો સાંભળો. તમારી દીકરીને પોતાના સમય પ્રમાણે ઉઠવું છે, કીટી પાર્ટીઓ કરવી છે, પોતાની બહેનપણીઓની સાથે રખડવા જવું છે. આ બધી જ વસ્તુઓ મારા ઘરમાં ક્યારેય શક્ય નથી. અને બસ એટલે જ એને મારા પરિવારથી જુદા થવું છે. ખરેખર આમાં તો મારી દીકરીનો જ વાંક છે. મારે આ બાબતે મારી દીકરીને સમજાવવી જોઈએ. પપ્પા, તમે હજુ પણ તમારી દીકરીને થોડો સમય ત્યાં રાખીને જુઓ અને યાદ રાખજો, તમે સામે ચાલીને તમારી દીકરીને જ અહીંયા મૂકવા આવશો. દાદાબેન, મને સમજાઈ ગયું છે
કે આમાં મારી દીકરીનો જ વાંક છે, એ બદલ મને માફ કરજો. વેવાય, મારાથી તમને આવું કહેવાય તો નહીં, પણ હજુ એક વાત હું તમારી દીકરીના હિતમાં કહું છું કે જો તમે તમારી દીકરીના ઘરમાં માથું ન મારો ને તો એ વધારે સારું. રાધાબેન, મને સમજાઈ ગયું છે અને હું મારી દીકરીને ઘરે જઈને સમજાવીશ. અને જમાઈરાજ, તમે હવે બિલકુલ ચિંતા નહીં કરતા. હું તમારો ઘર સંસાર નહીં તૂટવા દઉં. હું અત્યારે જ ઘરે જઈને મારી દીકરીને સમજાવું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેટા, તારા વ્યક્તિત્વ પ્રમાણે મને તારી પાસેથી જે આશા હતી એવી જ રીતે તે તારા સસરા સાથે વાત કરી. ખરેખર મને ગર્વ થાય છે કે હું તારી માં છું. હા ભાઈ, મને પણ બહુ જ ગર્વ થાય છે કે હું તારી બેન છું. મમ્મી, આજે મારા સસરાને ખબર પડી જ ગઈ કે એની દીકરી આપણા ઘરમાં રહીને કેવા કરતૂતો કરે છે. હાશ, ભગવાન જે કરે છે ને એ સારા માટે જ કરે. તો આ ગયા એને તો ઘણો સમય થઈ ગયો, હજુ સુધી આનો ફોન કેમ નહીં આવ્યો? હેલો પપ્પા, પહોંચી ગયા ઘરે? હા જમાઈરાજ, પહોંચી તો ગયો છું. અને બીજી વાત એ છે કે હું આજે અને આજે પાછો નીકળે અને પાયલને ત્યાં મૂકવા આવું છું. ઠીક છે પપ્પા, તો આજે સાંજનું ભોજન આપણે સાથે જ લઈશું. આવો તમે તમારે. ચોક્કસ. સારું. ચાલ, હવે હું મમ્મીને અને બહેનને મળીને આ ખુશખબરની વાત કરી દઉં. બેટા, તું તારા સસરાને ફોન તો કર, એ લોકો નીકળ્યા કે નહીં. હા મમ્મી, હું હમણાં જ ફોન કરું છું. અરે આવો આવો વેવાઈ, આવો. સુખી રહે બેટા, બેસ. કેવી છે તારી તબિયત? સારી છે ને? સારું છે મમ્મી. ભાભી, તમે આવી ગયા ને એ બહુ સારું છે. તમારા વગર મને સારું જ નહોતું લાગતું અહીંયા. હા બેન, હવે હું આવી ગઈ છું. કેમ છો પપ્પા? મજામાં ને? બસ મજામાં હો. હા બેટા, મને માફ કરજે. મેં તમારી કડવી અને સાચી વાત સાંભળીને તમારું અપમાન કર્યું હતું. મમ્મી, રોહન મને પણ માફ કરી દેજો. જો પાયલ બેટા, હવે આ જ તારું ઘર છે અને આ રાધાબેન જ તારા સાસા માવતર છે. હવે તું એની સેવા કર અને તમારું ઘર સાચવો. અને તમે બંને શાંતિથી, પ્રેમથી તમારા પરિવાર સાથે જીવો. મારા એવા તમને બંનેને આશીર્વાદ છે. દાદાબેન, મને માફ કરજો. આ બધું મારા વધારે પડતા લાડકોડના પરિણામ છે. આ મા વગરની દીકરી હતી ને એટલે મેં એના બધા જ અરમાન પૂરા કર્યા છે. પણ આજે મને એક વાત સમજાઈ ગઈ છે કે દીકરી સાસરે જાય ને
પછી માવતરે દીકરીના સાસરિયામાં કોઈ પણ જાતનું દાપણ ન કરવું જોઈએ. અરે વેવાઈ, તમે આવી રીતના માફી ન માંગો. તમે તો અમારા વડીલ કહેવો, તમારે માફી ન માંગવાની. અને ભૂલ તો માણસથી જ થાય ને. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થયા પછી ભૂલ સમજાઈને એનું પશ્ચાતાપ કરવું ને એ જ બહુ મોટી વાત છે. અને આમે પાયલ તો અમારા ઘરની લક્ષ્મી છે. સાચું કહું ને મમ્મી, તો આ બધી વાતમાં સૌથી મોટી ભૂલ તો મારી જ છે. મારી માં ન હોવા છતાં મને જ્યારે માં મળી તો મેં તમારામાં માના દર્શન જ નથી કર્યા. હા રાધાબેન, આજે મને એક વાત તો સમજાઈ જ ગઈ છે કે દીકરી સાસરે જાય અને પછી માવતરની સડામણી હોય ને તે ઝાઝા ભાગે એમ જ એનું ઘર ભાંગે છે. બાકી દીકરીની બાબતમાં જો માવતર માથું ન મારતા હોય ને તો સાસરિયા વાળાએ કે પિયરિયા વાળાએ ક્યારેય પસ્તાવાનો વારો ન આવે. હવે આ બધી વાત છોડો બેટા, ચા મૂક. હા, અરે પણ બેન, હવે મારી દીકરી તમારા ઘરમાં આવી ગઈ છે તો મારી દીકરી શા મૂકશે? જા બેટા, જા, જા. દળન ભૂંગળી હા, બદલે હા. ચલો. ભાઈ, હવે તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરો.